હેલો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. મિત્રો કાલે આપણે ડાયરેક્ટ આવતા રહ્યા હતા ચોટીલા, એટલે આપણે ઇન્ટ્રો ચાલુ નતો કર્યો, એટલે અત્યારે ઇન્ટ્રો ચાલુ કરી નાખ્યો. અને હવે આપણે જઈએ સુનગર, એ પૈસીના બ્લોગમાં આવશે ને. બધાને હેપી ન્યૂ યર. તો મળીએ આપણે આગળ. મિત્રો આપણે પહોંચી ગયા ચોટીલા, અને હવે જોઈએ લીમડી સાધન ક્યાં મળે છે. અને સામે દેખાય આપણે ચાવણમાંનો ડુંગર, બધા દર્શન કરી લીજો. અને હવે જોઈએ આપણે સાધન મળે કે નહીં. સાધન મળે એટલે આપણે ચોટીલા આવ્યા જઈએ, તો મળી ડાયરેક્ટ આપણે આગળ. તો મિત્રો આપણે લીમડી પહોંચી ગયા છીએ, અને તમે જુઓ આ લીમડીનો પુલ છે, અને અહીંયા સર્કલ આવેલું છે. અને રવિ આપણાને લેવા આવે પછી તમને દેખાડી લીમડી આપણે શું શું ફરવી. અને રાતે આ પુલ ઉપર વિડીયો બનાવવાના તો મળી તમને આગળ. આપણે રવિનું નામ લીધું, જો આ રવિ આવતો હતા રહ્યો છે. અને હવે આ હોન્ડાનું ડ્રાઇવિંગ હું લઉં, અને પછી તમને દેખાડી આપણે લીમડી હું ફરવી. હા, તો મિત્રો આપણે ડ્રાઇવિંગ લઈ લીધું છે, અને આમાં પેટ્રોલ નતો તો આપણે પેટ્રોલ પુરાવ્યું. અને જોઈ શકો આપણે પ્લેટિનાનું ડ્રાઇવિંગ લઈ લીધું છે. અને હવે એસપી સાઈન નવું લીધું છે, તો એનું ડ્રાઈવ કરશું. આની ટોપ સ્પીડ ટ્રેક કરી કેવી છે જોવો તમે ખાલી. મિત્રો ટોપ સ્પીડ ક્યાં ચેક કરવી તો તમને આગળ મળે. પહેલાં આપણે મોટા પાસે જતા આવીને કોંગ્રેચ્યુલેશન કહેતા આવીને નવું એસપી સાઈન લીધું છે, પછી મળી હાલો તમને આગળ. તો આપણે બેકરી અંદર આવતા રહ્યા છીએ, અને અંદર એસી એટલું ચાલુ છે. જો આ ભૂટો લાવ્યો, આ જોઈ લો આખી બેકરી છે. અને રવિ આગે ચંપલા ફેરીને આવ્યો છે કા મિત્રો. આ બે ઓય કેમ તું ચંપલા વિના નો આવ્યો તો ખબર ભાગ્યો બારો. તો મિત્રો જો આ આખી બેકરી શેઠની સારો એક મોકલ્યો. મિત્રો જોજો તમને જો આ અંદર આયા ધુમાડા નીકળવા માંડ્યા. કેટલું ટેમ્પરેચર કેટલું આનું ટેમ્પરેચર કેટલું મશીન ચાલુ નથી આનું ટેમ્પરેચર કેટલું છે આ અંદરનું માયપુર નથી મેં કોઈ દી. ધુમાડા કાઢતો હા મિત્રો મિત્રો એનું ટેમ્પરેચર તમે જુઓ. અને આખા ટાટા થઈ ગયા, બહુ અંદર ન રહેવાય. બૂટો તો આવામાં કામ કરતો હાથે થઈ ગયા, આવામાં ગાડી ઉતાર જોઈ લો. તો મિત્રો મળી તમને આગળ ને હવે વાવ મળી બહુ ટાઈટ. મિત્રો અહીંયા અંદર ને 2-3 મિનિટ જેવું થઈ ગયું, ને હવે વાય ટાઈટ. આ કઈ રીતના અહીંયા અંદર કામ કરે કઈ ખબર ન પડતી, અને બહુ ટાઈટ હોય. જો આ ઊભો ધરું છે આખો. અને મિત્રો હવે તો મને ટાઈટ સેડી છે. હવે બહાર નીકળશું. હવે બહાર નીકળ્યું ખમો પેલા આને વસ્તુ ઘટાઈ લેવી, પછી આને બહાર નીકળ્યા. અને મળી આપણે હવે ગામ બાજુ ને ધુમાડા જોવો હવે કેટલા નીકળ્યા. મિત્રો આપણે બહાર આવતા રહ્યા ને શું કહે એટલે હાથ આવે હોન્ડા લીધો ને એનો આઈસ્ક્રીમ ખવડાવ્યો અમને બેને. પેંડા એ ગયા ખાવા, અને પેંડા હે જોઈ ખાઈ. પેંડા ને મારા કાજુ કતરી ખાવાની. અને આજે દાળ બાટીનું પાકું હે. દાળ બાટી હું ન કોઈ ખાતો, તારે ખાવાની છે કે નહીં, આવવાનું છે કે નહીં. હારે ખાલી હારે આવી. મિત્રો તમને પૈસા મળ્યા, અમને બે ડિસ્કશન કરી લઈએ, પછી તમને મળી આગળ. આપણે ફાઇનલી માસાનીમના ઘરે આવતા રહ્યા છીએ. અને જોઈ શકો તમે, ચેક કરો આ એસપી સાઇન. અને આમાં તો હું લાઇટ થાય એટલે નહીં દેખું, જોઈ લો. ના રવિ દેખાડ આપણે એસપી સાઇન નવું લીધું તો દેખાડ. નંબર પ્લેટ દેખાડ. તો ગાઈસ તમે નંબર પ્લેટ ચેક કરો આમાં. અરે હજી રાખવાનું છે, મંગળવાર પૂરો ન થાય. તો મિત્રો તમને મળીએ આપણે આગળ. મિત્રો આપણે એસપી સાઇન નું હેલ્મેટ પહેરી લીધું, કેવા લાગી કહેજો. અને આમાં તો લાઇટ બંધ કરી તો જ દેખાય. જો ચેક કરો ગાઈસ આપણે એસપી સાઇન નું છે. અને આવો હેન્ડસમ માણા તમને મિત્રો ચાય ન જડે. જો ચેક કરો તમે. આપણે અત્યારે થોડુંક બાવા ઇન્ડિયા ને હવામાં બોલવાનું. ના એક ધીસ ઇઝ ધ એસુ. આ લાઇટ ચાલુ કર્યો પણ ચોખ્ખો દેખ. તો મિત્રો આ બ્લોગ ન કરું ના યાદ ન કરું. આમ તો રાતે તમને બધું મારે દેખાડવું પડશે. જે એસપી સાઇન દેખાડવાનું, ડ્રાઈવ કરવાનું. તો મળીએ આપણે આગળ. જો આને જોઈ લો.
તો This is the- આપણો આને જ આને કરી નાખો, ફોલો શેર કરી નાખો અને ફોલો કરી નાખો. જો ફોલો નહીં કરો તો રાઈટ નું નહીં દેખાડું. ફોલો નહીં કરો, ફોલો નહીં, સબસ્ક્રાઇબ. શું કહેવાનું? સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ. મિત્રો જો તમે આને હરખું સબસ્ક્રાઇબ ભાઈ બોલતા ના આવડતું અને આ શેટી બે દી પછી મારા કરે ના એટલે આને છે આને શું કહેવાય? તેજુરી કહેવાય? તેજુરી. આ તેજુરી બે દી પછી મારા કરે મિત્રો. અને બીજું શું કહું મિત્રો, આપણે ગુરુવારના દી સરપ્રાઈઝ આવી રહ્યું છે. જો આજે હું લીમડી નો આવ્યો હોત તો આજે જ આવતું રહેત, પણ કે ને કે સમય ટાણે વસ્તુ સારી લાગે. અને દેખાડો ન કઈ બ્લોગ બનાવતો હોય ને ત્યારે જ મિત્રો અમને દેખાડો કરવાનું મન થાય છે. અને ગુરુવારના દી શું કહું, કહી દઉં ન કહું, આમ તો મિત્રો જે દી લેવી તે દી તમને દેખાડીશ. બાકી મળી આપણે આગળ. લેટ્સ ગો સોરી મિત્રો, હું બોલું બ્લોગમાં હું બોલું એ મને જ નથી ખબર. તો મળવી આપણે આગળ કન્ટિન્યુ બ્લોગમાં. આપણે કોકનું કોપી તો મારવું પડે ને તો જ કંઈ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો મળીએ આપણે આગળ. તો મિત્રો હું યશુ અને રવિ ત્રણે બહાર નીકળી ગયા છીએ, જોઈ શકો. અને આપણે લીમડી સિટી કહેવાય, લીમડી સિટી. અને મિત્રો અમે ત્રણે જ આવી ડાયર બાટી ખાવા. હા, ફેમસ ડાયર બાટી મળે તો અહીંયા આપણે ડાયર બાટી ખાવા જાવી. અને રવિ કરે ડ્રાઈવ. અને તમે ચેક કરો લીમડી ડાયટ વાયા મિત્રો, ભૂકા કાઢી નાખે ડાયટ વાયા. બગીચો આવ્યો એટલે ટાઈટ હોય છે. અને આયા બગીચો છે અને કઈ બોલાતું નથી મિત્રો, ટાઈટ જ એટલી વાય છે. જો આ રહ્યો ને બગીચો છે, અત્યારે રાય થયેલા દેખાશે નહીં એવું લાગે તો આપણે હવાઈમાં તમને દેખાડશું. અને આગળ મામા સરકાર જાય એટલે કે પોલીસ વાળા જાય આગળ. અને મારી પાસે તો લાયસન્સ નહીં, આ બે પાસે લાયસન્સ નથી. એટલે મારી પાસે લાયસન્સ બીજા મહિના હોય નીકળશે, અત્યારે મારી પાસે લાયસન્સ નથી મિત્રો. તો હાલો તમને મળી ડાયરેક્ટ ડાયર બાટી ખાવા જાય અહીંયા. બાકી બ્લોગને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સપોર્ટ કરો, થોડોક ફોલોવર વધારો. અને આપણે કોપની કોપી મારવી મિત્રો, કોપી મારવાની એટલે ખબર ને આપણે કોપી મારવામાં જ બહુ હેલ આવી. બાકી તો બીજું આપણે સરકારી કહેવાય, કોપી મારીને તો ન હાલે. અને જો આને હોન્ડાઈ બંધ કરી નાખ્યું. તો મળવી આપણે મિત્રો, હાલો ડાયર બાટી ખાવા જઈએ, મજા મસ્તી રવા દેવી. ડાયરેક્ટ મળી અહીંયા તો આપણે ડાયર બાટી ખાવા જઈએ. આ બે ગયો રવિ અને ખાટલામાં બે ખાઈ જો. અને રવિને સડી ગઈ છે ટાઈટ. તો ડાયર બાટી આવે પછી તમને દેખાડી દઈએ. જોઈ શકો આપણે આ પાપડ ને સલાડ ને બધું આવતું રહ્યું છે. અને રવિ ખાવા હોતા મીણો છે, તાર ખાવું જ ખાયેલા તમે એમ વાંધો નહીં, એકાદું ખા. તો મિત્રો તમને ખાઈને પૈસા મળીએ મિત્રો. આપણે ડાયર બાટીની આવતી રહી, ચેક કરો આ ડાયર બાટી. અને પહેલાં આપણે જમી લઈએ પછી બ્લોક કરી. આપણે દાળ બાટીની ખાઈને આવતા રહ્યા હતા. અને પછી આપણે અહીંયા આવીને કરી નાખ્યું તાપણું. જોવો કેરુંનું તાપણું કર્યું હતું, પણ આપણે 4-5 જેવી રીલ શૂટ કરી લીધી, એટલે 5-6 દી વાંધો જ નહીં. એટલે આપણે રીલ શૂટ કરી લીધી. ને હવે હું કર્યું ચાલુ દેખાડતો રોહિતભાઈ, દેખાડો તો હું ચાલુ કર્યું. આ બધા ફ્રી ફાયર લવર. અને આપણે ફ્રી ફાયરના વિરોધમાં આવી આપણે પબજી લવર, આપણે ફ્રી ફાયર ડિલીટ કરી નાખીએ. અને આ બ્લોગ આજથી કેવો લાગ્યો તો લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ બ્લોગ કરું છું એન્ડ લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ. અને મિત્રો હું બહુ એટલે બોલવામાં થોડુંક હિચકે જાઉં તો મળવી પછી. અને બધાને મારા તરફથી રિયલ સનાતનીને બધાને મારા તરફથી હેપી ન્યૂ યર. અને હેપી ન્યૂ યર કરવાનું એ જ તે કે આપણું બેસતું વર્ષ હેપી ન્યૂ યર. આ તો ખાલી 2025 માટે કહું. તો બધાને મળવી કાલે નવા બ્લોગ સાથે નવા વરા માટે. તો ગુડ બાય, એટલે ગુડ બાય નહીં, સોરી બાય.